पूयानन्त्वात् प्रियवति भो हवामहे निधीनान्त्वात् निर्वृत भो हवामहे भस्म मम आहमयानिर्वृतमात्मजा ओम श्रीमन्महागणाधिपतये नमः इष्टदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः स्थानदेवताभ्यो नमः लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः सर्वेभ्यो देवेभ्यो नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः ओम पृथ्वी माताय नमः ओम सूर्यनारायणस्य कामा बोलो श्री अग्निनारायण भगवान की, श्री वरुण भगवान की, जगदम्बा मातनी, द्वारिकाधीशनी, वैदिक सत्य सनातन धर्मनी, नमः पार्वती पतये हर हर अंबिके नमाने विकस्तना सत्युस्वतः सुभद्रिकान्ते नमासि ओम दुर्गाय ओम जगदम्बाय ओम विश्वदुर्गाय स्वाहा ओम शोणासुदेव भवानी देवनी यथानः सर्वजगतः ओम सुभंगे ओम भूम्ये हरे ओम माधवानन्द भो हवामहे पूयानन्त्वात् प्रियवति भो हवामहे निधीनान्त्वात् निर्वृत भो हवामहे भस्म मम आहमयानिर्वृतमात्मजा हरि ओम महाया कृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्यञ्च हिरण्येन सवितारथेन देवो याति भुवनानि पश्यन्न ओम सूर्याय स्वाहा ओम इमं देवा समुद्रको सोद्वं महते क्षत्राय महते ज्येष्ठाय महते ज्ञानराज्यायेन्द्रसेन्द्रियाय इमं मुखे पुत्रमस्य विषयेको विराजा सोमोऽस्माकं ब्राह्मणानाघुराजा ॐ चन्द्रमसे स्वाहा ॐ अग्निमूर्धादिवः गणपतेः पृथिव्या अयम् अपाकुरेता कुण्डलिन्मते ॐ भौमाय ॐ मुनिर्वाग्ने प्रतिजागृता गोटे अस्मै सर्वते अग्नितस्मिन् विश्वे देवा यजमानस्तसीदत ॐ बुद्धाय ॐ बृहस्पते अद्यतर्यो हरिहाद्यो भारत माता की जय जवान थाकी નથી ગયા ને પાકો ને તો મિત્રો મંચસ્થ ઉપસ્થિત સાગરભાઈ પ્રવીણભાઈ રાજુભાઈ પરેશભાઈ રાજુભાઈ આહિર રામજીભાઈ લોગાભાઈ ભેખામામા અમારા જૂના મિત્ર દેવાભાઈ સાથે સાથે પીપળીયાના સરપંચ ગોપાલભાઈ અને આભાભાઈ કનકપરના સરપંચ નથુભાઈ મારીના સરપંચ રામસીભાઈ મવાનના સરપંચ નાથાભાઈ સિદ્ધપુરના સરપંચ અમૃતભાઈ ગઢકાના સરપંચ શ્રી માધુપુર સરપંચ અનિલભાઈ વિરમદર સરપંચ આરસીભાઈ અને જે આગેવાનો બધા ઘણાના નામ લો તો મારા પરિવારના જ છે બધા આપતમ બધા તો કારણ કે આપણા ગામમાં તો પરિવાર જ કહેવાય પાડોશી હા અંજ પડી જાય પણ મુદ્દો છે અગત્યનો મિત્રો એટલા માટે આજે મારા શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું કે વંગડીના ડેમની હાકલ પડી અને આખી ટીમ બધી પ્રવીણભાઈથી માંડીને બધી ટીમ રાજુભાઈથી કીધું કે ભાઈ ઈશુદાનભાઈ એમણે જ મને કહ્યું મને અહીંથી પણ ફોન ઘણા આવ્યા પશુપાલકોના ફોન આવ્યા વંગડી ડેમ માટેના આવ્યા ઈશુદાનભાઈ તમે મોડાસા જાઓ ત્યાંના પ્રશ્નો હોય ખેડૂતોના તમે મુલાકાત લો અને પ્રશ્નો હલ થઈ જાય તો અમે તો તમારા છીએ તમે એકવાર વંગડી તો દેખો અને વાત સાચી હતી બરાબર છે પણ મિત્રો આ પ્રશ્ન જે હમણાં બળદેવભાઈએ કીધું કે આ પ્રશ્નો છે ફલાણો પ્રશ્ન છે ઢીકડો પ્રશ્ન છે
થાંભલા નાખે છે, વળતર નથી આપતા, રોજગારી નથી આપતા, કંપનીઓ લૂંટે છે, ડેમો નથી થતા. પ્રશ્ન એ છે જ નહીં મિત્રો, પ્રશ્ન છે જ નહીં. પ્રશ્ન નમાલા નેતા નમાલી સરકાર છે ને એ આ પ્રશ્ન છે. બાકી બીજા દિવસનું સૂરજ ન ઉગે સાહેબ. હમણાં સાગરભાઈએ દાખલો આપ્યો, એક દાખલો આપું છું. ભાઈ છે અનિલ અંબાણી, ધનુભાઈ ના દીકરા, તમે ઓળખતા હશો? ઓળખો છો બધા? બરાબર ઓળખતા હશો તમે? અનિલભાઈ અંબાણી છે, એના 49,000 કરોડની લોન લીધી. કેટલી? 49,000 કરોડની લોન લીધી. પછી 5 કમિટીઓ બેઠા કમિટીના નામે અને કીધું 500 કરોડ આપી દે, બાકી બધા માફ. સાહેબ 47,000 કરોડ એક ઝાટકે માફ કર્યા છે. તમે એમ કહો છો સરકાર પાસે વળતરના રૂપિયા નથી? મને જીવાભાઈ બધા આગેવાનોના ફોન આવ્યા. જો એક વાત હું તમને કહી દઉં છું, તમારો ભાઈ અમારા માટે લડવા અને મરવા માટે તૈયાર છે, પણ જાણનારીમાં જોઈ ન હોય તો સુનાવણી કઈ નથી કરવાની. હવે ધ્યાન રાખો તમે. આ 15 ગામના પ્રશ્નો છે, માત્ર 15 ગામના નથી. આ આપણી ઇજ્જતનો પણ પ્રશ્ન છે, આપણી આબરૂનો પણ પ્રશ્ન છે, આપણી એકતાનો પણ પ્રશ્ન છે. ખેડૂતો કેટલા એકતા છે. ભાજપ એમ સમજે છે જ્ઞાતિ આગેવાનો, જાતિના આગેવાનોને ફોન કરાવડાવીને એમ કે છે, અરે ભાઈ તમારામાં તાકાત હોય તો કરી દો, હું તમારા જાહેરમાં સન્માન કરવા ઈશુદાન કરવા તૈયાર છું. રાજનીતિ કરવા નથી આવ્યો, રાજનીતિમાં પડી પણ નથી. પણ સવાલ એ છે કે જો તમે કામ નહીં કરો તો અમને આવડત બધી છે, તમે નહીં કરો તો લાત મારી હટાવીને અમે કરવા માટે રાજનીતિમાં આવ્યા છે. 28 વર્ષથી આ લંગડીનું કામ નથી સાહેબ. નાનું 28 વર્ષ 8-10 હજાર ખેડૂત છે. 3 ઉપજ લઈ શકે કદાચ ખેડૂત. તમે કલ્પના કરો, 3 ઉપજ લઈ શકે એક ખેડૂતો 1 લાખ રૂપિયા વધારે વર્ષે મળે. મળે કે ન મળે? જોરથી બોલો, મળે કે ન મળે? એક વર્ષે 1 લાખ, 5,000 ખેડૂતો જ ગણો તમે, અને લાખ રૂપિયો એક વર્ષે વધારે મળે તો કેટલા લાખ થાય? 500 કરોડ એક વર્ષના થાય. સાગરભાઈએ હિસાબ લગાડ્યો તો 28 વર્ષના કેટલા કરોડ થાય? કરો તમે. એમ કહો છો વંગડી ન થાય ને સુપ્રીમ કોર્ટમાં છે ને હાઈકોર્ટમાં છે ને, તમે કોને ગમી પાવો છો? અમે ભણી ગણીને બેઠા છીએ. 24 કલાક લોકો કામ થતા, અને ચૂંટણી તો હારજીત હાલી રાખી. સમજી લેજો, ચૂંટણી માટે કે હારવા કે જીતવા માટે આપણે નથી આવ્યા. તમને ઠીક લાગે ને તો 50 વખત હરાવજો, ઈશુદાન ગઢવી તો તમારા માટે લડવા તૈયાર છે. આ ગંદી રાજનીતિ ક્યાંથી શીખ્યા છો? તમે જીત્યા તો જ અમે કરીએ ને અમે આમ કરીએ ને અમે સરકારમાં. અરે સરકારમાં નહોતો ઈશુદાન ગઢવી, કાર્યક્રમ કરતો હતો ત્યારે સરકારની દૂર કાઢવાની તાકાત રાખું છું. અને આજે પણ કહું છું, તમે કોને સમજાવો છો? 500 કરોડ એક વર્ષમાં આપણો લોસ જાય છે, અને 528 કરોડ 15,000 કરોડ રૂપિયા તમારા મારા 28 વર્ષમાં આ ભાજપની અનાવડતના કારણે અટકી ગયા છે. 15,000 કરોડ રૂપિયા. વાત છે 42 થી 54 ખેડૂતોની. હવે સરપંચશ્રી છે, આગેવાનો છે બધા. આ પહેલા જયારે પત્રકાર હતો ત્યારે પણ હું આવ્યો હતો, અહીંયા ખબર હતો, આવ્યો હતો ને. અને બધા ખેડૂતોને બોલાવ્યા હતા, અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મેં જાતે ફોન કરેલો, એની સામે ઉપસ્થિત હતા. બરાબર છે, મેં કીધેલું. અને વિજયભાઈ મને ખાતરી આપી કે સુદાનભાઈ લઈ આવો. તો હજી પણ કહું છું, તો મને એ નથી સમજાતું કે આમાં જ્ઞાતિવાદ, જાતિવાદ કે ધર્મવાદ ક્યાં આવે? ત્યારે તો ઈશુદાનભાઈ ને કાંઈ જરૂર નથી. ત્યારે વિજયભાઈ રૂપાણીને ત્યાં મળવા જવાનું હતું. સાહેબ અહીંથી ફોન થયા, ત્યાંથી ફોન થયા, આ ફલાણો થયો કે અમે નહીં આવીએ, અમે નહીં આવીએ. તો સાહેબ આપણે આપણી દીકરીઓની જો રક્ષા નહીં કરી શકીએ, આપણી માની રક્ષા નહીં કરી શકે ને, તો ભગવાન પણ તમને મને બચાવી નહીં શકે. કોણ બચાવશે? તે દિવસે 15 મિનિટમાં પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હતો. આજે પણ મુખ્યમંત્રી સાથે ફાઇલ પડી છે. મેં સિંચાઈ મંત્રીને વાત કરી છે, અને એમને કીધું પણ છે, મેં કીધું કે આ પ્રશ્ન અમારો પ્રશ્ન છે એટલે નથી કે તમારા ખેડૂતોની એકતા જ નથી.
તમારા ખેડૂતો તો આમ છે, તમે કે કાર્યક્રમ કરી દીધો 5000 ખેડૂતો ભેગા થાય, 1000 નહીં થાય, 500 નહીં થાય. હું એટલા માટે કહું છું કે ભેગા થવાથી હમણાં જે પ્રવીણભાઈએ વાત કરી ફોરડા દેખાડ્યા, પ્રશ્નો આ છે જ નહીં. પ્રશ્નો આપણી નબળાઈનો છે. આપણે 5 ફોન કરે આપણાથી ન જવાય, અરે ન જવાય, અરે પણ છે. હા, આ વાત સાચું કહું છું, જોરથી બોલો, બરાબર કહું છું. મારી એક તાકાત છે સાહેબ કે પ્રશ્નો તો સોલ્વ આપણે કોઈના, જે સાગરભાઈએ કીધું ને, છાતી ઉપર સરકારની પગ મૂકીને આપણે પ્રશ્નો સોલ્વ કરી શકીએ એમ છીએ. પણ મારે તમે જાગૃત કરવા છે. તમે ક્યારે જાગૃત થશો? ક્યારે થશો જાગૃત? આજે તમે વિચાર કરો કે 28 વર્ષ થયા આ ગટકી ડેમ ભેગું હતું. ગટકી ડેમ બની ગયું રમજીભાઈ, શિવદાસભાઈ, ગટકી ડેમ બની ગયું? એની નહીં, એના પછીના સેંકડો ડેમો બન્યા. કેમ આપણું વાંગડી નથી બન્યું ભાઈ? અને કોણ છે? ઈશુદાનભાઈ તો આજે આવ્યા છે, આપણી જ્ઞાતિના છે, આપણી જાતિના છે, આપણા જ લોકો છે. બનાવવા કેમ નથી દેતા? અને મુદ્દો શું છે? 54 કે 42 ખેડૂતોનો છે સાહેબ. હું એમ કહું છું કે 47,000 કરોડ રૂપિયા જો અનિલ અંબાણીનો એક ઝાટકે માફ થઈ શકતો હોય તો મારા ખેડૂતોને 200 કરોડ આપવાનું શું વાંધો જ ભાઈ? બરાબર છે કે નહીં? હમણાં સરપંચે કીધું ભાઈ ઈશુદાનભાઈ વળતર એને મળવું છે. અરે એની જમીન છે સાહેબ, માં છે, માં જતી હોય તો આ પ્રશ્ન સોલ્વ ન થઈ શકે. તમે એની પીડા ના થાય માં જતી હોય તો. તમને બીજો દાખલો કહું, અમદાવાદમાં જયારે ટીપી પડતી હતી તો મંત્રીઓના બંગલા હતા તો ટીપી આમ ગોલાઈ મારે. કેમ ભાઈ? તારો તો ખાલી બંગલો જ જાતો તો, અમારી માં ગઈ છે, અહીંયા જમીનો ગઈ છે. અને એટલું નહીં, આ ખેડૂતોને 7 બાર 8માં નામ નથી, ધિરાણ મળતું નથી, જમીન વિહોણા થઈ ગયા છે. સુપ્રીમ કોર્ટ સુધી અમે લડીએ, સામે સરકાર લડે. આ થઈ રહ્યું છે. વળતર 40-50 કરોડના ભંડરામાં સાહેબ આ નેતાઓ પાસે મેં તો હાથ જોડીને એને કહું છું, હાથ જોડીને કે તમે ધારો ને તો સવારથી સાંજ સુધી તમારી મિલકતમાંથી ખાલી આટલું આપો ને તો વળતર ચોખ્ખાઈ જાય. આ બરોબર કહું છું, હા કે ના? અને એમાં સુખી રહો, એમ ના નથી પાડતો. પણ સાહેબ એક બનો. આપણે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી ભૂલી જાઓ. આપણા કામ માટે, ખેડૂતો માટે એક થવાની જરૂર છે. હું એમને પણ કહું છું, મેં મારા વિડીયોમાં કીધું તમામ લોકો આવે ભાઈ. બાકી ઈશુદાનભાઈ ગઢવી નીકળ્યો છે ને પૂરું કરી દેશે. કોઈના બાપની તાકાત હોય ને તો રોકીને 2 વર્ષ પછી તો સરકાર આપણી જ છે. અમે તમને મોકો આપીએ છીએ, પણ જો મોકો નહીં આપે ને તો સરકાર બનતાની સાથે અહીંયા ફટાકડા ફૂટતા હશે અને ખંભાળિયાથી રસ્તેથી અહીંયા સીધી બંગડી 2 મીટર સરકાર આવી નથી હશે. આ તાકાત છે, એના માટે નીકળ્યા છીએ. તમે કામ કરો ને તો લાત મારીને તમને કાઢીને અમે આવીને કામ કરવા માટે બેસવાના છીએ. ખેડૂતોને દેવા માફ ન થાય, પાક વીમા ન મળે, ખેડૂતોને એપીએમસીના ભાવ ન મળે, આપણે લાઈનોમાં ઉભું રહેવું પડે, નકલી બિયારણ આવે, ખાતર માટે લાઈનમાં ઉભું રહેવું પડે. ડૂબી મરવું જોઈએ આપણે. જગતના બાપ છીએ, જગતના તાત છીએ, નોકર તો એ છે. કેમ આપણે નથી એ કરતા? કારણ આ તો મારી જ્ઞાતિનો છે, આ તો મારો મામો છે, આ તો મારો ભાણિયો છે. એટલે ભાણિયો હોય તો એવું થઈ ગયું. આપણે કોઈ દારૂડિયો ભાણો હોય શકો તો આપણે દીકરી આપીએ છીએ? આપીએ છીએ? મને કહો, આપતા હોય તો મને વાંધો નથી કે ભાઈ હા લફંગો છે, 1 નંબરનો છે, સવારથી સાંજ સુધી ભાગી જાય સોનાની એવી સીધી સાદી દીકરી હોય તો આપણે કહીએ છીએ ને કે ભાણેજ બરોબર, તું ભાણેજ તારી રીતે. સાચું કે નહીં? આપણું જયારે ખેડૂતોનું કામ આવે ને ત્યારે જ્ઞાતિ, જાતિ, ધર્મ ભૂલી નીકળજો. હું તમને ખાતરી આપું છું, ઈશુદાન ગઢવી ક્યારેય કોઈ દિવસ કોઈ પણ ખેડૂત હોય, એ કોઈ પણ ધર્મનો હશે, કોઈ પણ જ્ઞાતિનો હશે, કોઈ પણ જાતિનો હશે, હું સર્વ સમાન ભાવથી જોઈશ આખી જિંદગી. તમને ખાતરી આપું છું સાહેબ. હું તો ઈશ્વરે ભગવાને ખૂબ આપી દીધું છે. મારે કઈ કમી ત્યારે નતું ને આજે નથી, મારે કઈ જરૂર જ નથી સાહેબ. પણ ત્યાં સુધી મારી આત્માને મુક્તિ નહીં મળે, જ્યાં સુધી આ ગરીબ ખેડૂતોનો હું ઉદ્યોગપતિ નહીં બનાવું ત્યાં સુધી ભગવાનને એમ કહું છું કે મારા પ્રાણ જવા ન દેતો. કદાચ આજે નથી તમે જાગૃત, મને ખબર છે. આજે કદાચ તમે જ્ઞાતિ જાતિમાં ફસાઈ જતા હશો. આપણે જયારે જન્મ લઈએ છીએ ને, બાળક બનો. બાળક ક્યારે તમે જોયું છે? 2 વર્ષનું બાળક એમ કહેતું હોય
કે આ ધર્મનું છું, આ જ્ઞાતિનું છું, આ જાતિનું છું, નથી કહેતો. જેટલા જેટલા મોટા આવે ને એટલે પછી ઇન્જેક્શન ભરાવે. તું તો આપણો છે, તું તો ખામીવાળો છે. સાહેબ, મારી એક જ વિનંતી છે, સરપંચની ચૂંટણી હોય, બધાને કહું છું લડો. સવારે સરપંચની ચૂંટણીનું મતદાન થાય, 5 વાગે જે જીતે કે હારે ભેગા ચા પી, ભેગા મળી અને ગામનો વિકાસ કરો. આનું નામ રાજનીતિ કહેવાય. એવી જ રીતે તાલુકાની ચૂંટણી હોય, લડો મજબૂતાઈથી, ગામની સંપની સમિતિ બનાવો અને તાલુકા જિલ્લામાં જીતે એટલે 2 જણા 5 વાગે ભેગા મળી ખાઈ પી અને કામે લાગો. મેં મુરુભાઈને અભિનંદન આપ્યા હતા જીતવાની સાથે. બરોબર જ છે સાહેબ. વિક્રમભાઈએ પણ કીધેલું, મુરુભાઈ પણ મને કીધેલું, ખેલદિલી રાખવાની, કોઈ પ્રત્યે દ્વેષ ભાવના ન હોવી જોઈએ. આપણે ચૂંટણી સત્તા માટે નથી લડતા, આપણે ચૂંટણીઓ લડીએ છીએ કામ કરાવવા માટે. બરોબર છે કે નહીં? અને જે વ્યક્તિ એમ કહેતો મને સરપંચ કયો એટલે મજા આવે, એના માટે ચૂંટણીઓ તો ક્યારે ગામનું બંધ થવાનું. સરપંચ એવો હોવો જોઈએ કે ગામ માટે સતત એ ગામનું મોઢું કહેવાય. એ ગામમાં કોઈ પણ આફત આવે, 2 ભાઈના ઝઘડા હોય ને તો સરપંચ હું કહું છું હાથ જોડીને પગે પડીને નમી શકે, સૌને સાથે રાખી શકે, એનું નામ સરપંચ. બાકી ગ્રાન્ટના ચક્રોમાં સરપંચો ભાંગીઓ ઠેકી જાય ને એવા સરપંચોથી પણ બચવું પડે. ગ્રાન્ટોના ચક્રો, ગ્રાન્ટ કોને ના જોઈએ? જેને જોઈએ ગ્રાન્ટ હું બેઠો છું સુધારો કરી. કોઈના બાપની તાકાત છે, કોણ ના પાડે મને? આવા મારી પાસે ભલે કોઈ પણ પક્ષમાં હો, કોઈ પણ જગ્યાએ તમને ગ્રાન્ટની અટકે, ગ્રાન્ટની ના પડે, એ તાલુકા હોય, જિલ્લા હોય, સરકારની, આ સુદાનભાઈ તમારી માટે બેઠો છો, એક ફોર્મમાં તમને ગ્રાન્ટ મળશે. શું વાત કરો છો? ગ્રાન્ટોના ચક્કરમાં તમે તમારા જ્ઞાતિના સોદા કરો છો, તમારા ગામના સોદા કરો, તમે જાતિના સોદા. બાકી ગ્રાન્ટના ચક્રોમાં સરપંચો ભાંગીઓ ઠેકી જાય ને એવા સરપંચોથી પણ બચવું પડે. ગ્રાન્ટોના ચક્રો, ગ્રાન્ટ કોને ના જોઈએ? જેને જોઈએ ગ્રાન્ટ હું બેઠો છું સુધારો કરી. કોઈના બાપની તાકાત છે, કોણ ના પાડે મને? આવા મારી પાસે ભલે કોઈ પણ પક્ષમાં હો, કોઈ પણ જગ્યાએ તમને ગ્રાન્ટની અટકે, ગ્રાન્ટની ના પડે, એ તાલુકા હોય, જિલ્લા હોય, સરકારની, આ સુદાનભાઈ તમારી માટે બેઠો છો, એક ફોર્મમાં તમને ગ્રાન્ટ મળશે. શું વાત કરો છો? ગ્રાન્ટોના ચક્કરમાં તમે તમારા જ્ઞાતિના સોદા કરો છો, તમારા ગામના સોદા કરો, તમે જાતિના સોદા કરો છો, આ સારું નથી. એટલે મારી વિનંતી છે વાંગડી ગામ માટે હું આહ્વાન કરું છું, 15 ગામોમાં જે લોકો સત્યવાદી છે એ લોકોને આજે અફસોસ થવો જોઈએ કે આ કાર્યક્રમમાં આપણે પહોંચ્યા નહીં. બરોબર છે કે નહીં? આ તો થવું જોઈએ ને. ઈશુદાનભાઈ એકલા ઠેકો નથી લીધો, કોઈ ફલાણા કોઈ એકલા ઠેકો નથી લીધો. સાહેબ અમે તો આવીને મરી જશું. આજે 28 વર્ષથી આપણા કેટલાય લોકો ભેગા બાપાને ખબર છે કેટલાય વંગડીમાં બિચારા આપણે મરી ગયા ને, મૃત્યુ પામ્યા છે. વંગડી ડોમ રોજ નથી આવ્યા કે નથી અમને વળતર મળ્યું, તો મરી તો આપણે કાલે જવાના છીએ. આજે અહીંયા બેઠા છીએ, એમાંથી આવતી જન્માષ્ટમી આમાંથી 5 જણા ઓછા થઈ જશે. હકીકત છે, વરવી વાસ્તવિકતા છે. પણ સાહેબ જી કરીને જાઓ, એવું સારું કરો કે મારો નાથ ઉપર રાજી થાય કે ભલા માને મોકલો તો. બાકી બોજ તો ગામમાં 5 જણા મારતા હોય ને કાંઈ હોય નહીં, એના ક્યાં ઠેકાણા હોય બંને ત્યાંથી બિલકુલ નહીં. બૂચ મારવા માટે ધરતી ઉપર આપણે નથી આવ્યા. એટલે મારી સૌને વિનંતી છે, એકતા જે ગામોમાંથી આવ્યા છે, કેશોદ છે, ઠાકર શેરડી છે, માડી, કનકપર, મોવા, સિદ્ધપુર, પીપળિયા, ભાતેલ, ખજુરિયા, વિરમદાડ, આ બધા ગામોમાં તમે પોતે જાઓ, મીટિંગ કરો. અને આજે આપણે ચેલેન્જ કરી છે સરકારને, અને જો મહિના દિવસમાં નહીં કરે તો ચિંતા કરવાની જરૂર નથી. આ શ્રી ગણેશ હજી કહી રહ્યા, જેમ રાજુભાઈ કરપડાએ વાત કરી, હજુ તો શ્રી ગણેશ થયા છે. તમારામાં તાકાત હશે અને 15 ગામ એમ કહેશે કે ઈશુદાનભાઈ તમે આગળ થાવ, સાહેબ મુખ્યમંત્રીને ટોલ નાકું નહીં વટવા દેવાની જવાબદારી તમે લો. જ્યાં સુધી આ નહીં કરે, આ મુખ્યમંત્રી હેલિકોપ્ટર કોણ આપે છે? કોણ આપે છે હેલિકોપ્ટર? ત્યાંથી ગાંધીનગરથી દ્વારકાધીશ દર્શન આવે, મુખ્યમંત્રી 25 લાખનો ખર્ચો થાય ને તમારા મારા ટેક્સનો પૈસા કમાવા નથી થતા. એ આપણે નોકર છે. અને કોઈ પણ મુખ્યમંત્રી હોય ગુજરાતનો, એ આપણો નોકર હોય છે. આપણે એને બાપ માનીને બેઠા છીએ ને ત્યાં ધન છે, બાપ તમે છો. જનતા માલિક છે, લોકતંત્રમાં જનતા માલિક હોય છે, કોઈની નથી હોતી. અને કોઈ પણ અધિકારી તમને ખોટી રીતે હેરાન કરે. આજે પણ કહું છું 24 કલાક અહીંયા આપણો કાર્યાલય ચાલુ છે.
પોલીસ હોય, વહીવટી તંત્ર હોય, મામલતદાર હોય, ટીડીઓ હોય, સિંચાઈના અધિકારીઓ હોય, કોઈ પણ અધિકારી તમારી સાથે અભદ્ર વ્યવહાર કરે છે તો કામ ન કરે, ઈશુદાનભાઈ 24 કલાક તમારા માટે હાજર રહેશે. ફરીથી કહું છું, ચૂંટણી માટે નથી, મત તો તમને ઠીક લાગે ને એને આપજો. આજે પણ કહું છું, તમે હરાવશો ને તો મને તો મજા આવશે, એટલી જવાબદારી ઓછી. માનો જીતાડે તમારે અત્યારે હંગરી કરીને બેસવું પડે. મુખ્યમંત્રી નીકળવા ન દે કઈ એમ માનો તમે મુખ્યમંત્રી પછી નીકળી ગયા, દ્વારકાધીશના દર્શન કરી ગયા એમ. જ્યાં સુધી મારા ખંભાળિયાના દ્વારકાના લોકોનું કામ ન કરે ને ત્યાં સુધી મુખ્યમંત્રી ત્યાંથી નીકળે ને એ ડર લાગ્યો છે ચાલો દ્વારકામાં ન જવાય, મારી જનતા મને કેરી લે. 12 મહિને હજી બીજું તમને કહી દઉં, થોડુંક જાણકારી આપી દઉં. 12 મહિને સંકલનની કલેક્ટરની મિટિંગ હોય, જિલ્લાની 12 મહિને સંકલનની મિટિંગો થાય, તાલુકાની મિટિંગો થાય. આજે તાલુકા પંચાયતના સભ્ય પરબતભાઈ સાહેબ બધા બેઠા છે. એક એક કામ છે ને એની ચર્ચાઓ થતી હોય, મુદ્દા ઉઠતા હોય અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાય છે ને વપરાતી હોય કે નથી વપરાતી એની ચર્ચા થતી હોય છે. આજે તાલુકા જિલ્લાના સભ્ય હોય અને જે લડવા માંગતા હોય એ બધાને મારી વિનંતી છે, તૈયાર થઈ જાઓ. નોકરીઓ સરકારી મૂકી દો, એમાં તો ખાલી ચકલા ચૂચવાના જ છે, એમાં કઈ નથી. કેમ ગોપાલભાઈ સિસોટી મારતા હતા, નીકળ્યા ધારાસભ્ય બન્યા, હવે સિસોટી એને બોલાવવાના સલામ મારે. તો મિત્રો મારે કહેવાનું એ છે કે તાલુકામાં પંચાયતનો સભ્ય છે એની પાસે પાવર છે, ટીડીઓ નો બાપ છે. જિલ્લા પંચાયત લડો એટલે આઈએસ અધિકારી ડીડીઓ એનો બાપ થાય. આખા જિલ્લામાં જેટલી મનરેગા યોજના થાય, ડેમો થાય, જેટલી પણ જિલ્લાની જે કામગીરી થાય ને એની મહિનાના મિટિંગમાં હિસાબ આપવો પડે. અને 12 મહિને ધારાસભ્યોએ મિટિંગ લેવાની હોય. મિટિંગમાં ધારાસભ્ય જે હોય એને દરેક પ્રશ્નો સમાવવાના હોય. અને સાહેબ સરકાર પાસે ગ્રાન્ટની કમી જ નથી. સમજો તમે, એક એક વિધાનસભામાં 2-5 કરોડ રૂપિયા વાપરવામાં આવે છે. કેટલા? અને તમે જો રસ્તો તમારો ન હોય. અને હું ક્યાં છું મને કહો જઈ, આજે વિરંગર થી નીકળીએ કે પીપળિયા જઈએ તો મારા પસડી હડલી પસડી ક્યારે ખબર થઈ તમારી થતી હશે. આમાં આપણો જ્ઞાતિનો આમાં કઈ વાત જાતિનો એટલા માટે કહું છું એકતા નથી. એટલે સાહેબ ખોટું તો કોઈ ન પડે ને કહી દેવાનું હગા બાપને આ ધંધો તમે ખોટું કરો ભાઈ, તમને મત આપીશું ને વાંધો નહીં, તું મારો જ્ઞાતિનો છે, મારો ભાઈ છે, મારા મામો છે, મત આપીશું, પણ કામ તો કર. એ જ ફરી વાત કરું છું, દીકરી સોના જેવી સીધી હોય, ભલે સગો ભાણા જેવો દારૂડીઓને આપતા નથી, આપણે ધ્યાન રાખવાની. આ જ વસ્તુ મતદાનમાં લાગુ પડે છે. સગો ભાઈ ઉભો હોય તો એને પણ જે સારા વ્યક્તિ છે ને મત નહીં આપો ને. હમણાં મને અહીંયા કહેતા હતા રાજુભાઈ, સાંજે આપણે બેઠા હતા ત્યારે એક આગેવાન આવ્યો ભાજપને મને મળવા માટે. એટલે મેં કીધું બૂતો તો નથી ને? કે ના. જો એક વસ્તુ બીજી કહી દઉં, કોઈએ દીવાની જરૂર નથી, ફાટી કોઈ પડતું જ નથી. જ્યાંથી ફોન આવે ને ખાલી મને નામ ને એડ્રેસ આપી દો, જિંદગી બીજી વાર સાંજ સુધી તમને પગે પડી જાય. કોઈએ ફાટી નથી પડવાનું સાહેબ. જ્યાં તમારો ભાઈ ટાઈગર ઉભો છે ને તમારે બોલવાની જરૂર નથી, તમારામાં તાકાત હોવી જોઈએ. ગોળી તો અમે ખાશું. આજે મોડાસા કે પશુપાલકની હત્યા થઈ, તાકાત છે સરકારની? પડી ગઈ. અને એને તાત્કાલિક ધોરણે પશુપાલકોને 900 કરોડ રૂપિયા એક જાત કે એક દિવસમાં આપણે પાસ કરાવવાના. ના શું થાય? અહીંયા પશુપાલકો બિચારા આજે સવારે મને રાજુભાઈ મળવા આવ્યા હતા કે ભાવ નથી આપતા, ભાવ 8 રૂપિયા 8 રૂપિયા નહીં 12 રૂપિયા ભાવ પહોંચી ગયો છે. ભાવ ફેર તમને નથી મળતો. તમે વિચાર દો, એક જાત કે એક દિવસમાં આપણે પાસ કરાવવાના. ના શું થાય? અહીંયા પશુપાલકો બિચારા આજે સવારે મને રાજુભાઈ મળવા આવ્યા હતા કે ભાવ નથી આપતા, ભાવ 8 રૂપિયા 8 રૂપિયા નહીં 12 રૂપિયા ભાવ પહોંચી ગયો છે. ભાવ ફેર તમને નથી મળતો. તમે વિચાર તો કરો, તમારી લૂંટ કેટલી ચાલે છે. પણ એકવાર એક તો થાવ. એટલે કેવા હું એ માંગુ છું મિત્રો કે એક સૌએ ગામમાં તમે પાદરે બેઠા હોય કાંઈ ન કરો તો એટલું તો કહેવાનું વાત સાચી છે. ઈશુદાનભાઈ ની વાત તો સાચી, વાત સાચી છે કે તમારી ગામના પાદરે એટલું તો કરો. કોઈક મને 5 જણા કહેશે કે ઈશુદાનભાઈ એ વાત સાચી છે, મામા બરોબર કે નહીં? મારું કહેવાનું એટલું છે કે એકવાર રાજનીતિથી ઉપર ઉઠીને કામની નીતિ કરી આપણે. આજે સ્કૂલો કેટલી બની ભાઈ ઇંગ્લિશ મીડિયમની ખંભાળિયામાં? મેડિકલ કોલેજ ભાઈ ક્યાં ગઈ? સરકારી હોસ્પિટલમાં આપણે ડોક્ટર કેમ નથી ભાઈ? આજે તમારી મારી બહેન દીકરીને ડિલિવરી પર પ્રાઇવેટમાં કેમ જવું પડે ભાઈ? અને પ્રાઇવેટમાં જાય એટલે બધા 20,000 નું બિલ બનાવે કે સિઝેરિયન થાય 50,000 નું ને.
હવે તમે વિચાર કરો 50,000 બિલ કેમ બને કે પછી નોર્મલ ડિલિવરી થતી હોય પણ પેલા ને એવું લાગે કે સારું આજે એક જ ગ્રાહક આવ્યો છે ગ્રાહક કે એક જ કેસ આવ્યો છે એટલે એવું કરે બેનને જોખમ છે કામ બાળકને જોખમ છે એટલે મમ્મી પપ્પા આવું કે ખબર વાંધો નહીં આપણે ઘરે ના મૂકી દેવું તમે ડોક્ટર સાહેબ ચિંતા ન કરતા પણ મારી આ દીકરીને મારી દીકરાની વહુને કઈ થવું ન જોઈએ સિઝેરિયન કરી નાખે 50,000 બિલ ફાડી નાખે ખરેખર સિઝેરિયન નથી આ સમજવાની જરૂર છે મિત્રો એટલે દૂધના ભાવો હોય મોમોના ભાવો હોય ખાતરના પ્રશ્નો હોય આ પ્રશ્નો નથી એક ખાલી વાત એટલી જ છે ખાલી એક બનો તમે બધા સમિતિઓ બનાવો ગામો ગામની તાલુકાની આ વંગડી ડેમની પણ આપણે રામજીભાઈ એક સમિતિ બનાવો સરપંચશ્રી આ પ્રશ્નોને મુખ્યમંત્રી સુધી લઈ જવા હોય તો આપણે લઈ જશું આગામી સમયમાં હું એટલા માટે કરું છું થોડુંક મારાથી આ ડરે ઉપરવાળો ગાંધીનગર વાળો એટલે મેં કીધું અહીંયા એક કાર્યક્રમ કરી એટલે એને એમ થાય ભાઈ ઈશુબેનભાઈ પાછા નવરા કરે કઈક ગતકડા કરે એના કરતા કરી દો આ કરશે નહીં હતું કરવાનું તો આ હાથમાં લખેલું છે ભગવાનની દયાથી ના કાનૂની દયાથી હાથે લખેલું છે ચિંતા કરવાની જરૂર નથી આ તો આને માપીએ છીએ કેટલામાં છે બાકી 2.5 વર્ષ પછી આવીએ છીએ વંગડીના ખેડૂતોને વળતરો મળશે એ કેસે એના કરતા સવાયું મળશે અને વંગડીનો ડેમ પણ બનશે પણ મુખ્યમંત્રીને એમ કહું છું કે તમારામાં જો જસ લેવાની તાકાત હોય સાંસદ શ્રી મંત્રીઓને બધાને વિનંતી છે જસ લઈ લો ઈશુદાનભાઈ ગઢવી વિડીયો બનાવીને તમને અભિનંદન ના આપે તો મારા બાપનો પ્રયત્ન નહીં થાય આપણે આ કામ કરવા માટે આવ્યા છે અને હું તો હજી ભાજપને કહું છું તમે ખેડૂતોને દેવું માફ કરી દો ખેડૂતોને ઘરેથી ઉપજના પાક લઈ લો પૂરેપૂરા ભાવમાં લઈ લો પાક વીમા અમારે 2018 નો બાકી છે એ આપી દો અને પાક વીમા યોજના લાવો ઈશુદાન ગઢવી કાયમી રાજનીતિ છોડવા તૈયાર છે નવી જ નહીં કોઈની મારે ઝંઝટ જ નથી જતી ભાઈ મારે કોણ કર્યા સવારે નીકળ્યો તમે વિચાર કરો આજે 5,000 કિલોમીટર અઠવાડિયામાં ફરીને આવ્યો છું 5,000 કિલોમીટર ઊંઘવા નથી દેતા મને સમજ્યા તમે પરમ દિવસે હું તો ડેડિયાપાડા એના આગલા દિવસે તો મોડાસા દાહોદ બરોડા આ મારા માટે નથી કરતો અને મારે ઈશ્વર મેં કીધું કે મારે તો શાંતિ જોઈએ પણ કરું છું એટલા માટે કે સાહેબ ગરીબો વંચિતો શોષિતો માટે કોઈ બોલશે નહીં ને તો આ લોકો જમીનો તમારી 2 વર્ષમાં ખાલી કરી નાખશે મને એ ચિંતા છે એટલા માટે લડું છું ચાલો એક જ વાત કે આ ઉઠો અહીંયા કોઈ ચિંતા કે જરૂર નહીં બરાબર પણ માતાજી આ કે સારો કરારાય મા ભગવતી કામળ માને સાક્ષીએ કહું છું કે મારું ઉદ્દેશ્ય માત્ર ને માત્ર તમારું કામ થાય એ છે આજે મા કામળમાની સાક્ષીને કહું છું પણ આપણે હજી એક નથી આ 15 ગામ એક નથી સમજી લેજો ભલે કામ હશે આજે હું ભાઈ કામ હોય હકડો ઠોટ અહીંયા 5-10 હજાર માણસો ન હોવા જોઈએ હોવા જોઈએ ન હોવા જોઈએ જેને પોતાને પીડા છે એ માણસ જ્યાં સુધી જેમ સાગરભાઈ કીધું માર નહીં આવે ને પ્રશ્નો શું નહીં થાય આજે પશુપાલકો મળવા આવ્યા 5 જણા હતા ટોટલ કેટલા જણા છે કામ તો એ થઈ જાય આમ તો એ તો આપણે ખબર છે ક્યારે કોની તારીખ લખેલી જ છે પણ એનામાં એ ધગસ તો હોવી જ જોઈએ આજે ઉત્તર ગુજરાતમાં શું થયું સાહેબ ખબર છે સાબર ડેરીવાળાએ ખાલી ભાવ ફેર 9.5% આપ્યા 18%ની જગ્યાએ 20,000 ખેડૂતો ભેગા થઈ ગયા હતા ખાલી 2 કલાકમાં કેટલા બોલો જોરથી કેટલા મને એ ખબર છે હમણાં વરસાદ પડે એટલે આપણે એમ ન થાય ગોળીઓ ખાવાની તૈયાર રાખવી પડે ને ત્યારે આ સરકાર કામ કરશે અને ગોળીઓ પરિસ્થિતિ પૂછો રાજીભાઈ ને ત્યાં ગોળીઓ પરિસ્થિતિને ખેડૂતનું મોત થયું છે અને તે 2 ખેડૂતોને લઈને ગયા અને બાકીના ખેડૂતો એ આંદોલનમાં હતા આ તાકાત તમારામાં આવશે ભૂલું ના છે ને ત્યારે તમે કઈક કરી શકશો બાકી આપણે એવું છે ફલાણા ભાઈ ઈશુદાનભાઈ કહી દીધું એ કઈ કરે ત્યારે સાચું ન થાય 28 વર્ષ નીકળી જાય ને બીજા 28 આમ જાય આ તો ઠીક છે આપણે બીજા લીધું છે એટલે છેલ્લે સંકલ્પ લઈએ છીએ એક સંકલ્પ લેવાનું છે હું કહેતો આવીશ તમારે બોલવાનું છે તમારું નામ બોલવાનું તમારું પોતાનું ઈશુદાન ગઢવી
બોલો બોલો આ બાકીના બ્રહ્મા સંકલ્પ લઈએ છીએ કે આ વંગડી ડેમ એના વળતર માટે પીડિત ખેડૂતોને પૂરતું વળતર મળે અને આ વંગડી ડેમ નું કામ સરકાર આગામી ટૂંક સમયમાં શરૂ કરે એ માટે અમે માંગણી કરીએ છીએ। જો સરકારી નહીં કરે તો અમે સંકલ્પ લઈએ છીએ કે જ્યાં સુધી બધા ડાયરો મજામાં તમને જોયા પછી વધારે હવે આવે ટ્રેન્ડમાં હાલે અટાણે। પહેલા તો આજની આ લડાઈમાં આમ તો ઇતિહાસ પણ એનો સાક્ષી છે કે જેને જેને ગામ માટે કંઈક સારું કર્યું છે એ કાં તો ગામના પાદરે ખપી ગયા છે ને કાં ગામના સીમાડે ખપી ગયા છે। આજે અહીંયા ગામના સીમાડે જેટલા પણ લોકો ઉપસ્થિત છે એક વાત ચોક્કસથી કહીશ કે ગામનું અને સમાજનું સારું કરનારા લોકો આજે અહીંયા ઉપસ્થિત છે। સાથે જ મોટી સંખ્યામાં સરપંચો અહીંયા હાજર છે તો એ વાત એની પુરાવો આપે છે કે આ સરપંચોએ જીવનમાં 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં કર્યો હોય ત્યારે જ અમારા મંચ પર બેઠા છે। આનાથી મોટું કોઈ પ્રમાણિકતાનું સર્ટિફિકેટ જબરજસ્ત રોડ છે। હાઈવે થી ઉતરો ને તરત જ શરૂઆત થાય છે એવો ફોરટેક રોડ છે પેટનું પાણી ન હલે। શા માટે લડવાની જરૂર છે, શા માટે સંગઠિત થવાની જરૂર છે, જે પ્રવીણભાઈએ વાત કરી, શું કામ લડવું જોઈએ, શા માટે આજે ભેગા થઈએ છીએ? લડવું છે એટલા માટે કે અહીંયા રહેલી કંપનીઓની ગુલામી મારા ને તમારા બાળકોએ ન કરવી પડે એટલા માટે લડવાનું છે। વાસ્તવિકતા એ છે કે રોડ તૂટેલા છે, તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય છે। અહીંયા વાત કરીએ તો 98માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ત્યારથી લઈને આજ દિવસ સુધી જો વંગડીનો કાઢીઓ જે લોકો નથી બનાવી કે આ કાઢીઓ અમારા સૌરાષ્ટ્રમાં નેફો કે અમે જેનાથી નેફો નથી બનતો નેફા વગરની સરકારનો ભરોસો ન હોય। બીજી વાત કે ખેડૂતોના નામે જ્યારે વાત હોય ત્યારે રાજનીતિ માત્ર વિષય નથી। અહીંયાથી ઈસુદાનભાઈને પૂછ્યા વગર એક નવી જાહેરાત કરું છું કે અહીંયાના ધારાસભ્ય માન્ય મંત્રીશ્રીને કહીએ છીએ તમે પણ ખેડૂતના દીકરા છો, તમારા હગાવાલા પણ ખેડૂત છે। હું આજે વિનંતી કરવા માટે આવ્યો છું કે અમારા ખેડૂતોના વળતર માટે અને અમારા ખેડૂતોને સિંચાઈનું પાણી મળે એ માટે જો સરકાર તમારું ગાંઠતી ન હોય તો સરકારની સામે આંદોલનની તૈયારી કરો। મામો ભાણો ભેગા થઈને લડો, કોના બાપની તાકાત છે પાણીને રોકાવી શકે? જો તમારામાં લડવાની તાકાત છે, જો સરકાર સામે અવાજ ઉઠાવવાની તાકાત છે, તમારી અંદર જો તાકાત છે ખેડૂતો માટે લડવાની, આવો મેદાનમાં તમારી પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડી દો, ઈસુદાનભાઈ એની પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડી દે અને ખેડૂતો માટે છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરી જાઓ। અને માન્ય મોહનભાઈ બેરા જો ખેડૂતો માટે લડવાની થોડી પણ તૈયારી દર્શાવે, જેટલા દિવસ આંદોલનમાં બેસે એટલા દિવસ અન્ય ત્યાગ કરીને રાજુ કરપરા આંદોલનમાં બેસે। મહત્વની વાત એ છે કે રાજનીતિને છોડો સાઈડમાં, મારા ને તમારા હગાવાલા, મારા ને તમારા સમાજના હું હર હંમેશા કહું છું હું ખેડૂતનો દીકરો છું એટલે તમામ ખેડૂત મારો પરિવાર છે અને પરિવાર માટે લોહી રેડી દેવું ને મારું કર્મ છે। જ્યારે જ્યારે પણ ખેડૂતોની લડાઈની વાત આવે માત્ર કઈ હાઈ ટેન્શન લાઈન આજે ઊભી છે, તમામને વળતરો મળે છે। વંગડી ડેમમાં ક્યાંક ને ક્યાંક ફર્સ્ટ ભાજપના નેતાઓ ઈચ્છે છે કે આ ખેડૂતો સદ્ધર થશે ને તો આ ખેડૂતો જમીન નહીં વેચે એટલા માટે ક્યાંક ને ક્યાંક આ કાફિયાનું કામ રોકવામાં આવે છે। આપણી જમીનો કંપનીઓને પધરાવી છે, આપણા ખેડૂતોના દીકરાઓને ગુલામ બનાવવા માટેનું જે ષડયંત્ર થાય છે એની સામે લડાઈના શ્રી ગણેશ કરવા આજે મળ્યા છીએ। જ્યારે જ્યારે
અહીંયાથી હાકલ કરવામાં આવે. આપ સૌને વિનંતી કરું છું કે જ્યારે આ વંગડીના કાઢિયા માટેની લડાઈના હાકલ કરશો તમે, ત્યારે એ લડાઈમાં સહભાગી થવા અહીંયા મંચસ પર બિરાજમાન તમામ વ્યક્તિઓ તમારી વચ્ચે હાજર હશે. અને માત્ર અહીંયાથી હું આટલી જ વાત કે આટલી જ ભીડ અને આ લડાઈ પૂરી કરીશું એવું નથી કહેતા. આવનારી લડાઈ વંગડી ડેમની એવી હોવી જોઈએ કે મિનિમમ 500 પોલીસ વાળા ત્યાં હાજર હોવા જોઈએ. જગતના બાપ છીએ, કોઈના ગુલામ નથી. અને જગતનો બાપ હાકલ કરે અને જો સરકારના ટાટિયા સરકારની ખુરશી ધ્રુજે નહીં તો આપણી માયા જન્મ આય તો નકામી વાત છે. વિષય એ છે કે આપણી લડાઈમાં 28 વર્ષ સુધી પરિણામ ના મળે. અત્યાર સુધી સત્તામાં જેને બેસાડે એવું કે તમે કોર્ટમાં ગયા એટલે પરિણામ નથી મળતું. અને ભાઈ કોર્ટ કચેરી પછીનો વિષય છે. રોડ પર અમે નીકળીશું તો એ જગતના બાપ હતા જેને 3 કાયદા પાસા લેવા સરકારને મજબૂર કરી હતી ને અમે એ જગતના બાપ છીએ. સંગઠન બનાવીને તાકાત બતાવો. હું તમને દાવા સાથે કહું છું કે આવનારી તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા, જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા આ સરકારને નાકમાં દમ લાવી દઈએ ને તો આ કાઢીઓ બનશે ને ખેડૂતોને વળતર મળશે. વાત એ છે. છેલ્લા 28 વર્ષથી વંગડી ડેમનું કામ અધૂરું પડ્યું છે. કેટલાક ખેડૂતોને જે વળતર આપવાનો મુદ્દો છે એ મુદ્દાને લઈને લગભગ 15 ગામના ખેડૂતો, હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે. સવાલ એ છે કે 1998માં કેશુબાપાએ ગઢકી અને વંગડી ડેમ બંનેનો પાયો નાખ્યો હતો, ખાતમુહૂર્ત કર્યું હતું. અને ત્યારબાદ જ્યારે વળતરનો પ્રશ્ન આવ્યો ત્યારે સરકાર બદલાણી હતી. અને કેશુબાપા ગયા પછી આ સરકારે કોઈ ધ્યાન ન આપ્યું. ને આજે 28 વર્ષથી આ વંગડી ડેમનું કામ તમે જોયું છે, કાઢિયાનું કામ બાકી છે ખાલી. આજે હજારો ખેડૂતો 3 ઉપજ લઈ શકે એવી સ્થિતિમાં છે. આ વંગડી ડેમની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. હું જ્યારે પત્રકાર હતો ત્યારે પણ આ બધા ગામોના સરપંચોને લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા ગયા હતા. વંગડીના ખેડૂત આગેવાનો સાથે મળીને પણ જે તે વખતે પણ સમાધાનોના પ્રયાસ કર્યા હતા. પણ સરકાર ટસની મસ જ નથી થતી. સરકારને એક બ્રિજ બનાવવું હોય તો 200-250 કરોડ રૂપિયા મળી જાય છે. એક ભ્રષ્ટાચાર કરવું હોય તો 2000 કરોડનું કરી નાખે છે. એક કોઈ સર્કલ બનાવવું હોય તો 1500-2000 કરોડ રૂપિયા ખર્ચા કરી નાખે છે. પણ મારા ખેડૂતો જે 50-54 જેટલા ખેડૂતો છે એ ખેડૂતોને પૂરતું વળતર નથી આપવું. અને વળતર નથી આપવું એ ખેડૂતોની જમીનો ડૂબમાં જાય છે. અને સવાલ એ છે કે હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું. હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે. તર ઉપર આવી જાય. 8 ગામોના લોકોને સિંચાઈ મળી રહે એવી સ્થિતિમાં છે. અને બીજું કે બાકી 15 ગામોના તળ ઊંચા આવે તો 3 ઉપજ લઈ શકે. તો હજારો ખેડૂતો છે એ 3 ઉપજ લઈ શકે તો કરોડો રૂપિયાની ઇન્કમ આ ખેડૂતોને વધે એમ છે. પણ માત્ર ને માત્ર થોડા વળતરના કારણે સરકાર વળતર કેમ નથી આપવા માંગતી ભાઈ ખેડૂતોને? એટલે આજે અમારી માંગ છે. આજે અમારા તમામ અહીંયા સરપંચો, ઉપસરપંચો, સ્થાનિકો, આગેવાનો, પૂર્વ સરપંચો, વંગડી સાથે લડતા ખેડૂતો, સાથે સાથે અમારા સાગરભાઈ રબારી, રાજુભાઈ કરપડા, પરેશભાઈ ગોસ્વામી, પ્રવીણ રામ સહિત બધા આગેવાનો, મારા જિલ્લા પ્રમુખ રામજીભાઈ, અહીંયા બીજા પણ આગેવાનો છે, તાલુકા પંચાયત સદસ્યો જે વંગડી માટે લડે છે એ બધાએ આજે હવન કર્યો છે, જળદેવતાને પ્રાર્થના કરી છે, નાળિયેર મૂક્યો છે. અને 3 માંગો હું અત્યારે અહીંથી કરી રહ્યો છું. પહેલી માંગ કે જે ખેડૂતોને જે વળતર માંગ છે, આજે હું એમ કહું છું 15-20 લાખ રૂપિયા વીઘો અહીંયા ચાલે છે જમીન, અને એ વીઘામાં 15,000 રૂપિયા 40,000 રૂપિયા આપે કેમ મેળાવે ભાઈ? તો એને પૂરતો વળતર આપવામાં આવે. અને આ વંગડીનો ડેમનો કામ 1 વર્ષની અંદર પૂરું કરી દેવામાં આવે એ મારી માંગ છે. બધા ખેડૂતો આજે આગેવાનો ભેગા થયા છે. ગામે ગામ અમે પાછી મિટિંગો કરવાના છીએ. અને આ તો હજી શરૂઆત છે. જો મુખ્યમંત્રી શ્રી એમ માનતા હોય, મુખ્યમંત્રીને એવો પાવર હોય કે ના આ કોઈ ડેમોનું કામ નથી કરવું, કોઈ ખેડૂતોનું કામ નથી કરતું, મુખ્યમંત્રી ભૂલે છે. મુખ્યમંત્રી અમારા કારણે છે. હું અહીંયા તમામ મંત્રીશ્રી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ બધાને અમે રજૂઆતો કરી ચૂકી છે, છતાંય કોઈ આનો ઉકેલ નથી આવતું. એટલે આજે શ્રી ગણેશ કર્યા છે, શ્રીફળ વધાર્યો છે, જલદેવતાને પ્રાર્થના કરી છે, હોમ હવન કર્યા છે. કદાચ કોઈ નડતું હોય મેં કીધું. અને એની સાથે સાથે આજે સરકારશ્રીને માંગ કરીએ છીએ કે તુરંત આ કામ વંગડી ડેમનું ચાલુ કરવામાં આવે
અને આવતા ઉનાળા સુધીમાં કામ પૂર્ણ કરી દેવામાં આવે એવી મારી માંગ છે. આ શરૂઆત છે. જો 1 મહિનાની અંદર સરકારશ્રી મુખ્યમંત્રીશ્રી આ અંગે નિર્ણય નહીં લે તો આગામી સમયમાં વધારે જલ્દ કાર્યક્રમો કરવા પડે તો ઈશુદાન ગઢવી અને આખી ખેડૂતોની ટીમ એ કરવા તૈયાર છે. હું આજે ગામડે ગામડે બીજા જિલ્લાઓમાં જાઉં છું ત્યારે મને અહીંથી ઘણા ફોન આવ્યા, ઈશુદાનભાઈ તમે મોડાસા જાઓ છો ત્યાં ખેડૂતોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે, પશુપાલકોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. તમે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં જાઓ તો ત્યાં થઈ જાય, તમારા વંગડી ડેમનો કેમ પ્રશ્ન સોલ્વ ન થતો? મારા માટે પણ શરમજનક વાત છે. એટલે આજે 8 ગામના 15 ગામના ખેડૂતો આગેવાનો સાથે આજે સંકલ્પ લીધો છે કે વંગડી ડેમ જો સરકાર નહીં કરે તો સરકારનો એક પણ કાર્યક્રમ આગામી સમયમાં દ્વારકા જિલ્લામાં ઈશુદાન ગઢવી થવા નહીં દે. આ ધ્યાન રાખે સરકાર. એટલે મુખ્યમંત્રીશ્રીને મારી વિનંતી છે કે તમારે જેટલા હજાર, અને તમારી પાસે પૈસાનો તો અમે ભીખ માંગીને આપી દઈએ, અમે ભીખ માંગીશું ખેડૂતો. હું જઈશ ગામડે ગામડે ખેડૂતો પાસેથી. સરકાર પાસે રૂપિયા નથી. વંગડી ડેમ બનાવવાના શું કાઢીઓ બનાવવાનો રૂપિયા નથી તમારી પાસે. તમારી પાસે 2,000 કરોડ રૂપિયા મનરેગામાં કરી નાખવાના રૂપિયા છે. તમારી પાસે રોડમાં ભ્રષ્ટાચાર કરવાના રૂપિયા છે. એક સર્કલ નહોતું બન્યું ભાઈ. તમે હેલિકોપ્ટરમાં 2 દિવસ ખાલી મુખ્યમંત્રી જો હેલિકોપ્ટર બંધ રાખી દે તો મારો વંગડીનું ડેમ કામ થઈ જાય એમ છે.